ક્ષત્રિય સમાજ પર થયેલા કેસો પરત ખેંચવા માટે માંગણી કરવામાં આવી છે. રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ માંગ કરી છે. તો ક્ષત્રિય અસ્મિતા આંદોલનમાં થયેલ કેસો પરત ખેંચવા માટે માંગ કરાઈ છે. પદ્માવત ફિલ્મ રિલીઝના વિરોધમાં થયેલ કેસો પરત ખેંચવા માટે માંગ કરવામાં આવી છે. આ કેસો પરત ખેંચવામાં આવશે તેવી ખાતરી અપાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં આ ખાતરી મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ માંગણી કરી છે. સમાચાર મળી રહ્યા છે. ક્ષત્રિય અસ્મિતા આંદોલનમાં થયેલ તમામ કેસો પરત ખેંચવા માટે માંગ કરાઈ છે. પદ્માવત ફિલ્મ રિલીઝના વિરોધમાં થયેલ કેસો પરત ખેંચવા માટે માંગણી કરવામાં આવી છે. આ કેસો પરત ખેંચવામાં આવશે તેવી ખાતરી અપાઈ હોવાનો પણ દાવો કરાયો છે. મુખ્યમંત્રી સાથે થયેલી બેઠકમાં ખાતરી અપાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વડોદરાથી અન્ય એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં મનપાના મેયર શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા છે. તો વડોદરાથી સમાચાર છે. વડોદરા મહાનગરપાલિકાના મેયર શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા છે. જે વિગતો છે, મેયરને સ્થાયી સમિતિ અધ્યક્ષ પણ નથી ગણતા તેવી નાગરિકનું કહેવું છે. મેયરના વોર્ડમાં જ કાંસની મુલાકાતમાં મેયરને અજાણ રાખ્યા હતા. પૂરથી બચાવ માટે બનાવવામાં આવી રહેલ યોજના ની જ્યારે મુલાકાત થઈ હતી તે દરમિયાન મેયર પણ અજાણ હતા. તો મેયરને સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ નાગરિક પણ નથી ગણતા. તો વડોદરા મહાનગરપાલિકામાં મેયર શોભાના ગાંઠિયા સમાન છે. મેયરને સ્થાયી સમિતિ અધ્યક્ષ નાગરિક પણ નથી ગણતા. આજરોજ જ્યારે મેયરના વોર્ડ નંબરમાં કાસની મુલાકાત લેવામાં આવી તે દરમિયાન તેનાથી મેયર પણ પોતે અજાણ હતા. રજૂઆત તમે કરતા હોય છે. વિષય એ છે કે આજે જ્યારે સ્થળ પર વિઝિટ થઈ ત્યારે તમે ત્યાં નહોતા, તો શું તમને આ બાબતે તમને જાણ હતી કે નથી? ના, આજની આ કોઈ વિઝિટ અંગે મને કોઈ જ માહિતી નથી. જ્યારે સમગ્ર સભાની સામે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું ત્યારે આ બધા જ વિષયોનું અમારા બધાના સૂચનોનું પણ અંદર એમાં લેવામાં આવ્યું હતું કે કઈ જગ્યાએ કયો વિષય કેવી રીતે કરવાનું છે. અને એટલા જ માટે સમગ્ર સભાની વચ્ચે સૌ કાઉન્સિલરશ્રીઓની ઉપસ્થિતિમાં આ વિષયનું પ્રેઝન્ટેશન પણ કમિશનરશ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું. પરંતુ આ માટેની કોઈ કામગીરી કરવાની કે એના માટે કામગીરી કરવા માટે જ્યારે હાઈવે ઓથોરિટીને આપે કહ્યું તેમ મને આપ દ્વારા જાણ થઈ કે હાઈવે ઓથોરિટીના પણ અધિકારીઓ આ વિઝિટમાં જોડાયા છે. પરંતુ મને કોઈ પણ ફોન, કોઈ પણ પ્રકારનો મેસેજ કે વોટ્સઅપ કોઈ જ રીતે મને આ આજની વિઝિટની માહિતી આપવામાં આવી નથી. વડોદરાથી સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં મેયરને સ્થાયી સમિતિ અધ્યક્ષ પણ નાગરિક નથી ગણતા. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે નિલેશ, સમાચાર મળ્યા છે વડોદરાથી મહાનગરપાલિકામાં મેયર શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા છે. શું છે વધુ વિગત? જી, સંસ્કારી નગરી ગણાતી વડોદરા અને એમાં પણ ગુજરાતમાં ભાજપનો ગઢ વડોદરા ગણાય છે. ત્યાં આગળ વડોદરા મહાનગરપાલિકાના મેયર શોભાના ગાંઠિયા સમાન હોય તેવો કિસ્સો બહાર આવ્યો છે. અને મેયરને ભારતીય જનતા પાર્ટીના જ સ્થાયી સમિતિના અધ્યક્ષ નાગરિક નથી ગણતા. જે મેયર શહેરના પ્રથમ નાગરિક છે એને સ્થાયી સમિતિના અધ્યક્ષ જ નાગરિક નથી ગણતા. વડોદરા શહેરમાં માનવ સર્જિત પૂર આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીએ 1200 કરોડના પ્રોજેક્ટની, વિશ્વામિત્રી પ્રોજેક્ટની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી ને ત્યારબાદ નવલાવાલાના અધ્યક્ષ સ્થાને કમિટીએ રિપોર્ટ આપ્યો, તેનું પ્રેઝન્ટેશન થઈ ગયું. ત્યારે પૂર્વ વિસ્તારમાં સૌથી પ્રભાવિત વોર્ડ નંબર 4 હતો, જે મેયરનો પોતાનો વોર્ડ છે. ત્યાં હાઈવેથી ખોડિયારનગર સહિત અન્ય વિસ્તારોમાં પાણી ના પ્રવેશે તેના માટે કાંસ બનાવવાની અને જે હયાત કાંસ છે તેનું નિરીક્ષણ કરવા આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ વડોદરા મહાનગરપાલિકાની
તંત્રની ટીમ સાથે નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા ત્યારે મંતવ્ય ન્યૂઝે મેયરને સવાલ પૂછ્યો હતો કે જે તમારા વોર્ડ નંબર 4માં સૌથી વધારે પૂરથી પ્રભાવિત વિસ્તાર હતો, ત્યાં પાણી ઘૂસી ગયું હતું અને એ પાણી પુનઃ ના પ્રવેશે તે માટે કાંસનું નિરીક્ષણ કરવા આજે તમે સ્થળ પર કેમ નહોતા હાજર? ત્યારે મેયર પોતે કબૂલ્યું હતું કે મને આની જાણ જ નથી કે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી, સ્થાયી સમિતિના અધ્યક્ષ તેમજ સિટી એન્જિનિયર સહિતનો કાફલો આજે નિરીક્ષણ કરવા પહોંચ્યો હતો. એટલે કહી શકાય કે જ્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરાના મેયર તરીકે પિંકી સોનીને મૂક્યા હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાયી સમિતિના અધ્યક્ષ તેમને પપેટ તરીકે યુઝ કરતા હોય અને પોતાના મતલબનો જ યુઝ કરતા હોય તેવો આજે કિસ્સો આવ્યો છે. આ અગાઉ જ્યારે વડોદરા શહેરમાંથી તળાવોમાંથી પાણી કાઢવામાં આવ્યું ત્યારે પણ મેયરને વિશ્વાસમાં નહોતા લીધા અને જ્યારે માનવ સર્જિત પૂર આવ્યું ત્યારે આજવામાંથી પાણી છોડવું, કેટલું છોડવું, શું કરવું એની તમામ મિટિંગમાં જ્યારે તત્કાલીન ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ હતા તેની સાથે મિટિંગ પણ સ્થાયી સમિતિ અધ્યક્ષ કરતા હતા ત્યારે પણ મેયરને વિશ્વાસમાં નહોતા લેતા. એટલે કહી શકાય કે પ્રદેશ સમિતિ ભારતીય જનતા પાર્ટીએ જેને મેયર પિંકી સોનીને બનાવ્યા છે તેને વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષે શોભાના ગાંઠિયા સાબિત કરી દીધા છે. જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરતમાં સરથાણાના મહિલા પીએસઆઈ ઉર્વિશા મેનપરાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેમણે પાટીદાર યુવાનો મુદ્દે ટિપ્પણી કરી છે. આ વિડીયોમાં તેમણે પાટીદાર યુવાનો અને સમગ્ર પાટીદાર સમાજ વિશે કેટલાક ચોંકાવનારા નિવેદનો કર્યા છે. એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે. એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે. આ વસ્તુ વિચારવાની વાત છે. મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો. મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણ ની ભલામણ આવે, કોઈ પણ ની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી. એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય. નિવેદન આવી રહ્યું છે. એ નિવેદન જે વિસ્તારમાં પીએસઆઈની નોકરી કરે છે એ વિસ્તારમાં હું છેલ્લા 30 વર્ષથી રહું છું અને ત્યાં 90% પણ વધારે પાટીદાર સમાજના 5 લાખથી પણ વધારે લોકો વસે છે. તો આવા 5-10 લોકો ત્યાં પકડાતા હોય તો એ આખા સમાજને દોષિત ના કહી શકાય. હા, સમાજે આંખો જરૂર ખોલવી જોઈએ અને આ બાબતે ચિંતા પણ કરવી જોઈએ. રાજ્ય સરકારે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ક્રાઇમ બ્રાન્ચે 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કર્યા હતા. દેહ વિક્રય માટે સગીર છોકરીની હેરાફેરીમાં સંડોવાયેલા વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ પોલીસે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 50 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની અટકાયત કરવામાં આવી છે. બાકીના ઇમિગ્રન્ટ્સના દેશ નિકાલ માટેની પ્રક્રિયા પણ ચાલી રહી છે, જે બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. આ ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘણા બધા લોકો આવા બનાવટી દસ્તાવેજો તૈયાર કરી પોતે ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા માટે બીજા પણ લોકોની મદદ લે છે, જેમને આધાર કાર્ડ બનાવવામાં મદદ કરેલી છે બનાવટી. આ તપાસ દરમિયાન એક બીજી મહત્વની વસ્તુ એ જાણવા મળેલી કે બાંગ્લાદેશી જે મહિલાઓ અને સગીર જે યુવતીઓ છે એમને બાંગ્લાદેશથી અહીંયા કામકાજના માટે એના બહાના હેઠળ લાવવામાં આવતા હતા અને દેહ વેપારના જે વ્યવસાય છે એમાં ધકેલી દેવામાં આવતા. અમદાવાદના મજૂરગામ વિસ્તારમાં નજીવી બાબતે થયેલી તકરારમાં હત્યા થઈ હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. કાગડાપીઠ વિસ્તારમાં મોડી રાત્રે લગ્નમાં ડીજે વગાડવાની બાબતે માથાકૂટ થઈ હતી. ડીજેના તાલે નાચતા દરમિયાન મહેન્દ્ર સોલંકી નામના શખ્સની અન્ય સાથે બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા યુવકોએ છરીના ઘા ઝૂકીને મહેન્દ્ર સોલંકીની હત્યા કરી નાખી છે. હાલ તો પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં
કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂરગામ 3 રસ્તા પાસે એક ચાલી આવેલી છે. ત્યાં લગ્ન પ્રસંગમાં આ કામના મરણ જનાર કરણ ઉર્ફે મહેન્દ્ર અને તેના મિત્રને આ કામના સામેવાળા 4 આરોપી સાથે નાચવા બાબતે હાથ લાગી જતા સામાન્ય બાબતનો ઝઘડો થતાં એનો ખાર રાખી અને આ કામના 4 આરોપીએ છરી વડે હુમલો કરતા આ કરણ ઉર્ફે મહેન્દ્રનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે. ગાંધીનગરમાં કૃષિની વિવિધ યોજનાઓ માટે કાર્યક્રમ યોજાયો છે અને જેમાં ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે નાબાર્ડે આગામી વર્ષમાં રાજ્યના પ્રાથમિકતા ક્ષેત્રમાં 4,93,000 કરોડની ઋણ શક્યતાઓને વ્યક્ત કરી છે અને ખેડૂતો તથા ગ્રામ્ય સમુદાયોની આવક વધારવા માટે તેમને સસ્તા દરે ઋણ સુવિધાઓ નાબાર્ડ દ્વારા આપવામાં આવશે. જૂનાગઢના કેશોદનો તોરણીયા આશ્રમ વિવાદમાં આવ્યો છે. કેશોદના તોરણીયા આશ્રમમાં સાધુ અને સાધ્વી વચ્ચેના ઝઘડા બાદ આશ્રમ વધુ વિવાદમાં આવ્યો છે અને તોરણીયા આશ્રમનું બાંધકામ ઉપયોગમાં લેવાતી જગ્યા એ સરકારી જમીનમાં હોવાની પણ આશંકા વર્તાઈ રહી છે. તો તંત્ર આશ્રમ બાબતે આગળ શું કાર્યવાહી હાથ ધરે છે તે આવનારો સમય જ બતાવશે. 152 જે ફાગડી ગ્રામ પંચાયતનો સર્વે નંબર છે એ ગૌચરનો છે. એમાં ટૂંકમાં અત્યારે આંબા કે એવું હશે, એમ વાવેતર થોડું ઘણું હશે ને એ જગ્યા ઉપર કબજો કરેલો છે, પણ ત્યાં સ્ટ્રક્ચર કરેલું નથી. દુરસ્ત કરવાની કાર્યવાહી એટલે અમારા ધ્યાને આવેલું છે એ મુજબ અમારે ગ્રામ પંચાયતની જે અધિનિયમો જે છે, ગુજરાત પંચાયત અધિનિયમો અંતર્ગત જે પેશકદમી દૂર કરવાની, દબાણ જો નીકળશે તે ખુલ્લું કરવાની કાર્યવાહી માટે અમે નોટિસો આપવાની કે કાર્યવાહી અમે કરશું. આશ્રમ કરીને જે ફાગડી અને કેશોદ રોડ ઉપર કોઈ ધાર્મિક જગ્યા આવેલી છે, જે જગ્યા ઉપર કોઈ બે પક્ષના સાધુઓ વચ્ચે કોઈ વિવાદ થયેલ છે અને કોઈ મારામારીને માથાકૂટની ઘટના બનેલી છે જેવું અમારા ધ્યાન ઉપર આવેલ છે. એટલે અમે અમારા ફાગડી ગામના રેવન્યુ તલાટી અને સિટી તલાટીને આ જગ્યા બાબતે તપાસ કરવા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 3 એવા વાહનચોર મિત્રોને ઝડપી પાડ્યા છે કે જેમણે શહેરના મોટાભાગના વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરી છે. ક્રાઇમ બ્રાન્ચે 4 વ્હીલર કારની ચોરી કરતી એક ટોળકીને ઝડપી પાડી છે અને જેમાં 149 જેટલી કાર ચોરીના ગુનાઓ ઉકેલી કાઢવામાં તેમણે સફળતા મેળવી છે, જેનો માસ્ટર માઇન્ડ તબીબ હોવાનું બહાર આવ્યું છે. ચોરીની તમામ કાર તેઓ રાજકોટમાં ભંગારનો ડેલો ચલાવનાર તાહિર ત્રિવેદીને આપી કારને છૂટી કરીને ભંગારમાં વેચી ચોરી પાર પાડતા હતા. ગુજરાતમાં ઘણા જગ્યાએથી 4 વ્હીલ વાહનોની ચોરી કરતી એક ત્રિપુટી છે, એને પકડવામાં બરોડા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. એમાં 2 ભાઈઓ છે, જેમાં એકનું નામ છે હરેશભાઈ દુલાભાઈ માણિયા અને એના બીજા નાના ભાઈ છે અરવિંદભાઈ દુલાભાઈ માણિયા અને ત્રીજા છે તાહિર અનવર હુસેન ત્રિવેદી. આ 3 ઈસમોને અમે પકડી પાડ્યા છે. એની પાસેથી અમને ટોટલ 7 લાખનો મુદ્દામાલ મળ્યો છે. કચ્છના કંડલામાં 5 શ્રમિકોના મોત નીપજ્યા છે. કંપનીની લાપરવાહી, બેદરકારી હોવા છતાં પણ કંપની સામે હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી. તો શ્રમિકોને ન્યાય મળે અને અન્ય કોઈની સાથે ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ઇમામી કંપનીની સામે કાર્યવાહી કરવા માટે એક ધાક બેસાડતી કાર્યવાહી કરવી જરૂરી છે. ત્યારે શ્રમિકોને સલામતી સુરક્ષા સાધનો વ્યવસ્થાના અભાવની વચ્ચે મોતના મુખમાં ધકેલી દીધા છે. રાત્રિના 12 વાગ્યે પણ દોરીની મદદથી કામદારોને ઉતારવામાં આવ્યા હતા. યુટ્યુબ શો પર અશ્લીલતાના વિવાદમાં ઘેરાયેલા સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના ગુજરાતમાં યોજાનારા શોની ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ છે. મુંબઈ અને ગુવાહાટી પોલીસે એફઆઈઆર નોંધી હોવા છતાં પણ તેમના શો માટે ટિકિટોનું વેચાણ જોરશોરથી ચાલી રહ્યું છે. સમય રૈનાના શોને લઈને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ મોટા વિવાદમાં આવી ગયું છે. આ પછી અમદાવાદના શોના આયોજક નીરવ રાજગોરે ભૂલ સ્વીકારી છે. સાથે જ જણાવ્યું છે કે વિવાદના કારણે શો નહીં કરીએ. અમદાવાદ વડોદરામાં આયોજિત થનારા શોની પણ તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી, તેમ છતાં પણ હવે તેને કેન્સલ કરવામાં આવ્યો છે.
નર્સિંગ પેપરને લઈને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ મેસેજનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ નર્સિંગ પેપર લીક મામલે નર્સિંગ યુનિયનના સેક્રેટરી વનરાજસિંહ ચૌહાણે ખુલાસો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ અંગે જણાવ્યું હતું કે યુવાનોને મોટિવેશન આપવા માટે તેમણે મેસેજ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે નર્સિંગ સ્ટાફની ભરતીમાં તેમનો કોઈ રોલ નથી અને તેમને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે. તો એક મારી નૈતિક ફરજ સમજાઈને મેં કીધું પેલા બધાને એક સલાહ આપીએ કે આ ટાઈમનું તમે તૈયારી કરો જેથી કરીને તમારું રોજગારી મળે ને તમે સારા એવા માર્ક્સ કંઈ કરી શકો. અને એ જ વસ્તુને લોકોએ ઊંધી રીતે વર્તન કરીને ઊંધું દર્શાવીને અને પ્રદર્શિત કર્યું છે જેથી કરીને મારું નામ બદનામ થાય આ કામગીરી કરતો બંધ થઈ જાઉં. વસ્તુ એ છે પેપર 1 પૂરું થયા પછી નર્સિંગના પેપર પૂરું થયા પછીની વાત છે અને એટલા માટે પણ કહી શકાય કે નર્સિંગના પેપરની મેં વાત કરી છે, બીજા કોઈ પેપરની વાત કરેલી નથી. એટલે આ બાબત ટોટલી તથ્ય વગરની છે અને એમાં મારો કોઈ પણ પ્રકારનો રોલ નથી. મહેસાણાની રામોસણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો એક વિડીયો વાયરલ થયો હતો અને જેમાં વિદ્યાર્થીઓ કચરાપેટી લઈને જતા નજરે પડ્યા છે. શિક્ષણ માટે આવેલા વિદ્યાર્થીઓને હાથમાં પેનના બદલે કચરાપેટી પકડાવવામાં આવી રહી છે. વિડીયોમાં વિદ્યાર્થીઓ કચરાપેટી ઉપાડીને દૂર કચરો ફેંકતા પણ જોવા મળ્યા છે. ત્યારે સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શરદ ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું છે. જે વિડીયો વાયરલ થયો છે એ બાબતે પગાર કેન્દ્ર શાળાના આચાર્યને નો ખુલાસો માંગવામાં આવશે, એમને નોટિસ પણ આપવામાં આવશે અને નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, શાળાઓમાં સફાઈ માટે ખાસ કરીને કોઈ ગ્રાન્ટ ફળવાય છે? હા, અમે વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે. કેટલી ગ્રાન્ટ હોય છે? કેટલા નાણાં ફાળવવામાં? અંદાજિત 1 મહિનાની અંદર જેવી સંખ્યા એના પ્રમાણે 1800 રૂપિયા ફાળવવામાં આવતા હોય છે. ગુજરાતના સિનિયર આઈએએસ આઈપીએસ બેડામાં દોડધામ મચી ગઈ છે. આ નવું ગુજરાત મોડલ છે કારણ કે એક બે નહીં પરંતુ 52 ક્લાસ 1 ઓફિસર સામે ભ્રષ્ટાચારની તપાસ કરવા એન્ટી કરપ્શન બ્યુરોએ ગુજરાત સરકાર પાસે મંજૂરી માંગી હોવાનું જાણવા મળ્યું છે. 52માંથી માત્ર 4 ક્લાસ 1 ઓફિસરો સામે જ સરકારે તપાસ કરવાની છૂટ હજુ સુધી આપી છે. લાંબા સમયથી સરકારે બાકીના અધિકારીઓ સામેની તપાસની મંજૂરી જ આપી નથી. તેનો સીધો અર્થ એ થયો કે બાકીના ક્લાસ 1 અધિકારીઓને સરકાર છાવરી રહી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે બેફામ વાણીવિલાસ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે કચ્છના રાપર પહોંચેલા ગયાસુદ્દીન શેખે ભાજપના નેતાઓને ગુંડા અને લુખ્ખા સાથે સરખામણી કરી છે અને ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનારા મુસ્લિમ સમાજના ઉમેદવારો વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી હતી. ત્યારે ગયાસુદ્દીન શેખના નિવેદનને લઈને ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે પ્રતિક્રિયા આપી છે. એવી જગ્યા ઉપરથી હારેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીનભાઈની માનસિક સંતુલન બગડી ગયું છે. હું એમનું માનસિક સંતુલન બગડી ગયું છે એટલા માટે કહું છું કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જ સમાજના વ્યક્તિઓને, પોતાના જ ભાઈઓને અપશબ્દ બોલે અને એવા અપશબ્દો કે જે અપશબ્દો આપણે બીજા કોઈને બોલી ન શકીએ એવા અપશબ્દો જાહેર મંચ પરથી જ્યારે બોલાતા હોય અને એ પૂર્વ ધારાસભ્ય કક્ષાનો વ્યક્તિ બોલતો હોય ત્યારે મને ચોક્કસ એવું લાગે છે કે પોતાના સમાજને જ્યારે ગાળો દે છે ત્યારે એમનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે અને આવા માનસિક સંતુલન ગુમાવી બેઠેલા લોકોને કોંગ્રેસ પ્રચાર માટે મોકલે છે. ભાજપે 18 વર્ષમાં જ બોરસદમાં બીજો ઇતિહાસ રચ્યો હોવાનું સામે આવ્યું છે. બોરસદ એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત વિભાગની તમામ બેઠકો ભાજપે કબજે કરી છે. ઇતિહાસમાં પ્રથમ વખત એપીએમસીમાં ભાજપે સત્તા હાંસિલ કરી છે. એપીએમસી બોરસદમાં જેમ ગઈકાલે મતદાન થયેલું હતું 614 મતો પડેલા હતા. ત્યાર પછી આજે જ્યારે મતગણતરી શરૂ કરવામાં આવી તો 614 પૈકી 33 મતો અમાન્ય હતા, એટલે માન્ય 581 મતોની ગણતરી થઈ હતી જે આપણે 24 રાઉન્ડમાં પૂર્ણ કરી. 24 રાઉન્ડની મતગણતરી બાદ કુલ 10 ઉમેદવારો જેને સૌથી વધુ મત મળેલા છે તેમને વિજેતા જાહેર કરેલા છે. બોરસદ એપીએમસીની યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ખેડૂત વિકાસ પેનલનો જ્વલંત વિજય થયો છે. આ વિજયમાં અહીંના જાગૃત ખેડૂત મતદાતાઓ, બહેનો તેમજ અમારા સંગઠનના સૌ પદાધિકારીઓ, સમાજના સૌ શ્રેષ્ઠીઓ, સમાજના સૌ આગેવાનો, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખેડૂતો માટે ખેડૂત લક્ષી જે યોજનાઓ મૂકે છે એ યોજનાઓનો લાભ પણ
જે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ જીતી છે છેક નીચે સુધી ખેડૂતો સુધી લઈ જશે। આદરણીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ સહકારથી સમૃદ્ધિ જે કહી રહ્યા છે, બોરસદ વિધાનસભામાં આદરણીય રમણભાઈ સોલંકી જે જીત્યા પછી જે રીતે બોરસદમાં ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકર્તાઓ ખભે ખભે મિલાવીને જે આગળ વધી રહ્યા છે એનું પરિણામ છે કે એપીએમસી પણ કોંગ્રેસ જોડેથી લઈ અને ભારતીય જનતા પાર્ટીની પ્રેરિત પેનલ જીતી છે। સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતથી હિટ એન્ડ રનનો બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે। તો સુરતથી સમાચાર છે, સુરતમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે। જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, સુરતથી વધુ એક વખત રફતારના રાક્ષસ બેફામ બન્યા છે। સુરતમાં થાર કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો। સુરતના મોટા વરાછા નજીકનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે। તો થાર કારનો ચાલક બેફામ બન્યો હતો અને તેને અકસ્માત સર્જ્યો હતો। તો સુરતથી સમાચાર છે, સુરતમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી રાબિયા, સુરતમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। વધુ એક ઘટના વરાછા વિસ્તારમાંથી પ્રકાશમાં આવી છે, શું છે વધુ વિગત? સુરત ખાતે થાર કાર ચાલકે જે છે અકસ્માત સર્જ્યો છે અને ખાસ કરીને જે હિટ એન્ડ રનનો બનાવ છે એ સામે આવી રહ્યો છે। રફતારના જે રાક્ષસો છે ને એ બેફામ બની ગયા છે સુરત ખાતે, એવું કહેવામાં આવી રહ્યું છે। સુરતના મોટા વરાછા નજીક જે છે અકસ્માત સર્જ્યો છે। થાર ચાલક જે છે બેફામ બની ગયો હતો અને બેફામ રીતે તેણે કાર હંકારી હતી અને કાર હંકારતી વખતે 3 થી વધુ વાહનોને તેણે અડફેટે લીધા હતા। મોપેડ અડફેટે લીધા બાદ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે ભાગવા જતા વધુ 2 બાઇકને તેણે ટક્કર મારી હતી। અકસ્માત સર્જીને થાર ચાલક જે છે ત્યાંથી ફરાર થઈ ગયો હતો। 2 મહિલાઓને સામાન્ય ઈજા આ અકસ્માતની અંદર પહોંચી છે। તો સાથે જ સુરતની જે ઉત્તરાયણ પોલીસ છે સમગ્ર ઘટનાને લઈને ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઘટનાની જાણ થતાં તેઓએ તપાસ શરૂ કરી હતી। આસપાસના જે સીસીટીવી છે તેને પણ ખંગાલવામાં આવ્યા હતા અને જે ભોગ બનેલા જે લોકો છે જેઓની સાથે અકસ્માત થયું છે તેઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને થાર ચાલકને જે છે આરટીઓની મદદથી શોધવામાં આવી રહી છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વધુ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે જૂનાગઢના કેશોદથી। તો સમાચાર સામે આવી રહ્યા છે, જૂનાગઢના કેશોદમાં ડીપી રોડ પર અકસ્માત સર્જાયો હતો। ડમ્પર ચાલકે સાયકલને અડફેટે લેતા જ બાળકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। તો જૂનાગઢના કેશોદમાં સાયકલ લઈને જતા બાળકને અડફેટે લેતા જ ગંભીર ઈજા પહોંચી છે। એક ડમ્પર ચાલકે જે બાળકને અડફેટે લીધો હતો, ઈજાગ્રસ્ત બાળકને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો છે। આદિત્યને પગમાં ગંભીર ઈજા પહોંચતા જ તેને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે। ડમ્પર ચાલકે સાયકલ લઈને જતા આ બાળકને અડફેટે લીધો હતો। સવાણી છે। આજે આ ડીપી રોડ ઉપર એપાર્ટમેન્ટમાં હું રહું છું। આજ રોજ 7 વાગ્યા આસપાસ અમારા એરિયામાં મારી બિલ્ડિંગની બાજુમાં જ એવો એક બનાવ બન્યો છે જે આઘાતજનક છે। કારણ કે આ રોડ અમારે હમણાં નવો બનાવ્યો છે, પરંતુ રોડ ઉપર ક્યાંય પણ બમ્પ મૂકેલા નથી। તંત્રને અમારી એક એવી માગણી છે કે આવા શહેરી વિકાસમાં ક્યાંય પણ રોડ બનતા હોય તો જ્યાં ગલીઓ આવે ત્યાં બમ્પ મૂકવા જોઈએ। કારણ કે આજે બમ્પ ન હોવાને કારણે અમારા પાડોશનો એક દીકરો ત્યાં સાયકલ લઈને આવતો હતો અને સામેથી ટ્રક આવતો હોય અને ટ્રકની અંદર લોડિંગ રેતી ભરેલી હોય એવું કોઈ વાહન ભરેલું હતું અને એની અંદર ટકરાતા આ છોકરાનો પગ એક બાજુનો સંપૂર્ણપણે નાશ થઈ ગયેલો છે। મારું નામ પાંચાભાઈ કરણાભાઈ જોરા। શું ઘટના બની છે? ઘટનામાં મારા ભત્રીજીનો દીકરો આદિત્ય ડાકી આ રસ્તા ઉપર હજી પહોંચવાનો થયો ત્યાં ડમ્પર વાળો પૂર સ્પીડમાં આવતો હતો અને એને આગલા વ્હીલની અંદર એક્સિડન્ટ થયેલ છે। એ ટ્રકના ડમ્પર હતું એમાં નંબર પણ નથી, ઓવરલોડિંગ હતા
પાછળ પણ નંબર નથી અને એટલો બધો વજનવાળો ટ્રક હતો કે જે સમાચાર સામે આવી રહ્યા છે આણંદ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર હાલ અત્યારે ટ્રાફિક જામ થયો છે। તો સમાચાર છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ થયો છે। આણંદથી સમાચાર સામે આવ્યા છે। ટ્રકની એક્સલ તૂટતા જ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રાફિક જામ થયો છે। હાઈવે પેટ્રોલિંગની ટીમે ટ્રક હટાવવાની કામગીરી શરૂ કરી છે। ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે સિંગલ લેન પણ શરૂ કરવામાં આવી છે। ટ્રકની એક્સલ તૂટતા જ ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી। આણંદથી સમાચાર છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ થયો છે। જૂનાગઢથી સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢમાં આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે। ચૂંટણીને લઈને પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। તો જૂનાગઢથી સમાચાર છે મનપાની ચૂંટણીને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જૂનાગઢ ખાતે પહોંચ્યા હતા। કાળવા ચોકમાં શક્તિસિંહ ગોહિલની ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભા દરમિયાન શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। મનપાની ચૂંટણીને લઈને પ્રચાર પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યો છે। નિવેદન આપતા જણાવ્યું છે શક્તિસિંહ ગોહિલે ભાજપના શાસનમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર થયો છે જે જૂનાગઢની પ્રજા ભોગવી રહી છે। ભાવનગરમાં સિત્સર રોડ પર આવેલા ઓઝ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓ પર છરી વડે હુમલો કરાયાની ઘટના બની હતી। આ ઇન્સ્ટિટ્યૂટમાં જ અભ્યાસ કરતી યુવતી સાથે વિદ્યાર્થીએ વાત કરતા યુવતીના પિતાએ છરી વડે હુમલો કરતા હોસ્પિટલ ખસેડ્યો છે। તો વિદ્યાર્થી યુવતી સાથે ફોન પર વાત કરતો હોય અને જેને લઈને યુવતીના પિતાએ વિદ્યાર્થીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આ વાતચીત દરમિયાન યુવતીના પિતાએ ઉશ્કેરાઈ જોઈને ઇન્સ્ટિટ્યૂટની અંદર જ સંચાલક સામે જ વિદ્યાર્થીને છરીના 3 થી 4 ઘા ઝીંક્યા હતા। ઘટનાને પગલે વરતેજ પોલીસે ફરિયાદ દાખલ કરી છે। આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। સાહેબ મારો છોકરો ઓઝની અંદર રીનિટ કરે છે અને રીનિટને મારા સ્કૂલેથી ફોન આવ્યો કે ભાઈ તમારા છોકરાને કોઈએ સરીએ મારી દીધી, તમે ફટાફટ આવો। તો મારું કહેવાનું સાહેબ એવું છે કે સ્કૂલની અંદર ઘૂસી અને કોમ્પ્રેન્શન રૂમ હોય કે એનો વેઇટિંગ રૂમ હોય એની અંદર ઘૂસીને સરી મારે તો સ્કૂલની હું સાહેબ જવાબદારી કે મારો છોકરો અત્યારે ફૂલ સિરિયસ હાલતમાં છે। મને ડૉક્ટરે કીધું ઓપરેશન કર્યું પણ અમારી હજી 72 કલાક કોઈ ગેરંટી નથી। જે છે ભોગ બનનારને વાતચીત નહીં કરવા માટે અવારનવાર જણાવવામાં આવ્યું છતાં વાતચીત ચાલુ હોય તેનું મન દુઃખ રાખી અને આજે ભોગ બનનારને પગના ભાગે અને જે છે તેના આ જમણા ખંભા એ છરી મારી અને ઈજા કરેલી છે। આ કામે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। બાદમાં પીએસઆઈ શ્રી પરમાર અને પીએસઆઈ શ્રી ઝાલાની આગેવાની હેઠળ 2 ટીમ બનાવવામાં આવેલી અને આજે આ આરોપીને પકડી પાડવામાં આવેલા છે। મેટ્રો 10 માં હાલ આટલું જ। પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।